રાજકોટમાં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે યોજાનાર હર ઘર તિરંગા યાત્રામાં દેશવાસીઓ દેશભક્તિના રંગે રંગાશે। રાજ્યભરમાં આગામી 10 થી 14 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા યાત્રા યોજાવાની છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી શનિવારે રાજકોટ ખાતેથી હર ઘર તિરંગા યાત્રાનો આરંભ કરાવશે। પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ જણાવ્યું હતું કે આ તકે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહેશે। બહુમાળી ચોકથી મહાત્મા ગાંધી સ્ટેચ્યુ સુધી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ યાત્રામાં 1 લાખથી વધુ દેશભક્તો જોડાશે તેવી આશા વ્યક્ત કરાઈ છે। આ યાત્રા રાજકોટવાસીઓને નવી ઉર્જા અને નવો સંદેશો આપશે। તિરંગા યાત્રા કાર્યક્રમના સ્થળ નિરીક્ષણ કરવા ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા, મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, રાજકોટ મનપા કમિશનર સહિતની પદાધિકારીઓ અને અધિકારીની ટીમ પહોંચી હતી। સમગ્ર દેશની અંદર માન્ય દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જે આહવાન કર્યું છે કે હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગા અને તિરંગા યાત્રા, એટલે 15મી ઓગસ્ટ એટલે આપણું રાષ્ટ્રીય પર્વ છે અને આપણા આ ભારત દેશની જનતા આપણો તિરંગો છે, આપણી આન બાન અને શાન છે। એ લોકશાહીનો આ પર્વ છે, એની ખૂબ મોટા પાયે ઉજવણી થાય, લોકોમાં, યુવાનોમાં રાષ્ટ્ર ભાવના છે પ્રબળ બને, એના માટેનું આયોજન છે। અને હું બધા જ લોકોને, રાજકોટની જનતાને વિનંતી કરું છું કે આવતીકાલે સવારે 9 વાગે બહુમાળી ભવન સરદાર પટેલ સાહેબની પ્રતિમાથી આ તિરંગા યાત્રા શરૂ થવાની છે। બધા જ લોકો આવે અને આ જે કંઈ આપણું રાષ્ટ્રીય પર્વ છે, એક આપણી રાષ્ટ્ર ભાવના જે છે એને ઉજાગર કરવા માટે બધા જ લોકો આવે તેવી વિનંતી કરું છું। 1 લાખ કરતા પણ વધુ લોકો યાત્રામાં જોડાવાના છે। ખૂબ સારી વ્યવસ્થા થઈ છે અને એક અલૌકિક પ્રકારનું એક આખું રાજકોટ તિરંગામય બને એના માટે આપણે સૌ પ્રયત્ન કરીએ। રૂટમાં સરદાર પટેલ સાહેબની પ્રતિમાથી રેસકોર્સ રિંગ રોડ સર્કલ, આખો જે રિંગ રોડ છે ત્યાંથી જુબેલી બાગ જે મહાત્મા ગાંધીજીની પ્રતિમા છે ત્યાં યાત્રાનું સમાપન થશે। આવતીકાલે રાજકોટના આંગણે સમગ્ર રાજકોટ વાસીઓ ભેગા મળીને ગુજરાત સરકારના માધ્યમથી એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે। આ કાર્યક્રમમાં જેપી નડ્ડાજી, સીઆર પાટીલ સાહેબ, સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, હર્ષ સંઘવી સાહેબ, ભાનુબેન, રાઘવજીભાઈ, સૌ આગેવાનો સાથે મળીને, સૌ ધારાસભ્યો, સંસદ સભ્યો અને રાજકોટના કોર્પોરેશનના સૌ પદાધિકારીઓ સાથે મળીને એક જબરદસ્ત યાત્રાનું આયોજન કર્યું છે। રાજકોટમાંથી 1 લાખથી વધારે લોકો આ યાત્રામાં સહભાગી થવાના છે અને આદરણીય નરેન્દ્ર મોદી સાહેબે જે હર ઘર તિરંગા અભિયાન ચલાવ્યું એના માધ્યમથી દેશના લોકોમાં જે પ્રકારની જાગૃતતા, દેશભક્તિ માટે ફરી વખત એક માહોલ બન્યો છે, એના ભાગરૂપે આવતીકાલની રાજકોટની રેલી છે। રાજકોટ અમારા માટે, સમગ્ર ગુજરાત માટે ને સમગ્ર દેશ માટે ને ભારતીય જનતા માટે રાજકોટનું એક અદકેરું સ્થાન છે। એટલા માટે રાજકોટનો રંગીલું રાજકોટ છે, રાજકોટનો ભવ્ય ઇતિહાસ છે, તો રાજકોટની જનતાની વચ્ચેથી આ અભિયાનની શરૂઆત કરવાનું અમે નક્કી કર્યું છે। તંત્ર દ્વારા સમગ્ર રૂટ ઉપર અલગ અલગ પ્રકારની પાણીની ઇમરજન્સી કોઈ ઉદ્ભવ હોય તો એના માટે એમ્બ્યુલન્સની, ફાયરના ટેન્કથી માંડીને બાકીની બધી વ્યવસ્થા રૂટ ઉપર તંત્રએ ગોઠવી છે। અલગ અલગ પ્રકારની બેરિકેડ્સ લગાવીને લોકોને ગાઈડ પણ કરશે અને સંપૂર્ણ રીતે યાત્રા એક શિસ્તબદ્ધ રીતે તિરંગાની આન બાન ને શાન જળવાઈ રહે એ પ્રકારની યાત્રા થશે। રૂટ સરદાર સાહેબના સ્ટેચ્યુથી બહુમાળી ભવનથી ચાલુ કરી સમગ્ર રેસકોર્સ રિંગ રોડનો રાઉન્ડ લગાડી અને જુબેલી બાગ પાસે મહાત્માજીના પ્રતિમાએ એની પૂર્ણાહુતિ થશે। રાજકોટ મહાનગરમાં જ્યારે 10 તારીખે તિરંગા યાત્રા યોજાવાની છે અને પ્રથમ તિરંગા યાત્રા રાજકોટથી જ્યારે ચાલુ થવાની છે, પ્રદેશ અધ્યક્ષ, રાષ્ટ્રીય અધ્યક્ષ અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં આ રેલીને જ્યારે પ્રસ્થાન કરાવવાના હોય ત્યારે રાજકોટમાં ભવ્ય તે ભવ્ય તિરંગા યાત્રા નીકળે એના માટેનું તડામાર તૈયારી અહીંયા ચાલી રહી છે, એનું આયોજન થઈ રહ્યું છે। આપ જોઈ રહ્યા છો સ્થળ ઉપર, અહીંયા સ્થળ ઉપર વિઝિટ માટે અત્યારે રાષ્ટ્રીય આગેવાનો, રાજકીય આગેવાનો, કોર્પોરેશનના પદાધિકારીઓ, મારા કાર્યકર્તાઓ, કલેક્ટર તંત્ર, કમિશનર તંત્ર, કોર્પોરેશનનું અને પોલીસ કમિશનર સહિતના વિવિધ તૈયારીઓમાં લાગ્યા છે। તો એક આ યાત્રાને ભવ્યથી ભવ્ય બનાવવાના બધા કામે લાગ્યા છે। લગભગ 1 લાખ લોકોનો પ્રયાસ છે અત્યારે કે આ તિરંગા યાત્રામાં જોડાય।